ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે બેસતા મુસાફરોના મોબાઈલ ફોન ઝૂંટી લેવાના કિસ્સા હવે આમ બની રહ્યા છે। જોકે થોડા દિવસ અગાઉ પાનોલી રેલવે સ્ટેશન પાસે મુસાફરને મોબાઈલ ઝૂંટવી લેવાના પટકાયેલા મુસાફરનું મોત નીપજવા પામ્યું હોય। આ મામલે રેલવે એસઓજી એલસીબીની ટીમે મનુષ્યવધનો ગુનો નોંધી નાનપુરામાંથી રીઢા ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગત તારીખ 4 ઓગસ્ટના રોજ અશોક ગુર્જર રાજસ્થાનથી ટ્રેનમાં સુરત આવી રહ્યો હતો। તે સમયે પાનોલી રેલવે સ્ટેશન પર રેલવે લાઇન પર ઉપર ટ્રેન ધીમી થતાં અશોક ટ્રેનના દરવાજા પાસે મોબાઈલ ફોન વાપરતો હોય ત્યારે અજાણ્યા તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેતા તે ટ્રેનમાંથી પટકાતા ગંભીર ઇજાઓ થતાં મોતને ભેટ્યો હતો। આ બનાવ લઈને રેલવે પોલીસે ગુનો નોંધી ચાલુ ટ્રેનમાં મોબાઈલ ફોન લૂંટી લેનારાઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક ડીએચ ગોરની સૂચના લઈને રેલવે એલસીબી પીઆઈ એમપી પંડ્યા, પીએસઆઈ રવિરાજસિંહ જાડેજા તથા રેલવે એસઓજી પીએસઆઈ એચપી રવૈયાની ટીમો તપાસમાં જોડાઈ હતી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશને મળેલી બાતમીના આધારે ચાલુ ટ્રેને મોબાઈલ લૂંટી યુવાનને પાડી દઈ મોતને ઘાટ ઉતારનારા મનુષ્યવધના ગુનામાં સનેવેલા રીઢાવો ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ બાગુલ અને રાકેશ રામદાસ વસાવન ઝડપી પાડી સળિયા પાછળ પોલીસે ધકેલી દીધા છે।